બોડેલી ખાતે ભારતીય સેનામાં 16 વર્ષ સેવા આપ્યા બાદ નિવૃત્ત થઈ પરત ફરેલા કમલેશભાઈ રાઠવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અલીપુરા ચોકડીથી તેમના નિવાસસ્થાન સુધી બાઇક અને કારના કાફલા સાથે દેશભક્તિના ગીતો વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને ગ્રામજનોએ તિરંગા અને પુષ્પહાર સાથે વીર જવાનનું ઉષ્માભેર અભિવાદન કર્યું। માર્ગમાં ઠેર ઠેર પુષ્પવર્ષા કરી તેમની રાષ્ટ્ર સેવાને બિરદાવવામાં આવી હતી। આ પ્રસંગે કમલેશભાઈ રાઠવાએ યુવાનોને સેનામાં જોડાઈ દેશ સેવા કરવા પ્રેરણા આપી અને માર્ગદર્શન આપવાની પણ ખાતરી આપી। समग्र विस्तार में देशभक्ति नो माहौल छवायो हतो। जय हिंद साथियों, मैं आज 16 साल सर्विस के बाद बोडेली शहर में आ रहा हूं और जो मेरे को आसपास के गांव के लोग आए हुए हैं उसको मैं मेरा मेहमान और बाकी धन्यवाद चाहता हूं। और जितना भी कीमती समय मेरे को दिया आपने सभी मिलकर, उसके बाद मैं धन्यवाद चाहता हूं। और मैं अलग अलग स्टेट में सर्विस करके आ रहा हूं, जैसे कि सियाचिन, गलेश्वर, जम्मू काश्मीर। संवाददाता साथे अभिप्राय न्यूज़ वडोदरा। आवा ज વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।